ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જુનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિમાં સમુદ્રી સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ પહોંચી માંગરોળ બંદર પર. જૂનાગઢ સહિત 11 જિલ્લામાં 16મી સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો. અને ભારત વિરોધી પોસ્ટ કરનાર મોણિયાના વેટરનરી ડોક્ટર સામે ગુનો નોંધાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તે છે, જેના પગલે સમુદ્ર સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ માંગરોળ બંદર પર પહોંચી છે. દરિયામાંથી પરત આવેલ ફિશિંગ બોટની મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી એસ.આર. શર્માએ જણાવ્યું હતું કે સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા મરીન ટાસ્ક ફોર્સની કામગીરી છે. જૂનાગઢ જિલ્લાની સમુદ્રી સીમા પર સુરક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સમુદ્રી કિનારા પર થતી અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા એજન્સીઓ સજ્જ છે. એટલું જ નહીં, સુરક્ષા એજન્સીઓ સતત એકબીજાના સંપર્કમાં છે. જૂનાગઢ જિલ્લામાં સમુદ્રી સીમા પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. માય સીતારામ શર્મા, ડીવાયએસપી મરીન ટાસ્ક ફોર્સ. મરીન ટાસ્ક ફોર્સ અત્યારે દરિયાઈ સુરક્ષાની આ પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાની પૂર્ણ કામગીરી કરી રહી છે. ખૂબ જ ઉત્સાહ અને ખંતથી કરી રહી છે અને રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે. અને આવનાર તમામ ફિશિંગ બોટને અમે ખૂબ જ ઝીણવટભરી રીતે ચેક કરીએ છીએ. તેમજ જેટલા પણ ફિશિંગ પોઈન્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં ભવિષ્યમાં કંઈ પણ લેન્ડિંગ થયેલું હોય એ જગ્યાએ પણ અમારા કમાન્ડો, મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે. તે સિવાય અમે તમામ એજન્સી, એસઓજી, આઈબી, કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં છીએ અને અમારા અધિકારી, ઉપરી અધિકારી અમને જે સૂચના આપે છે એ પ્રમાણે અમે ખંત ઉત્સાહથી અમારી કામગીરી કરીએ છીએ. ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિ સંદર્ભે જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લામાં રક્તદાન કેમ્પ કરવા અને ઇમરજન્સીની સ્થિતિમાં સંદેશા વ્યવહાર જળવાઈ રહે એ માટે આયોજન હાથ ધરવા સૂચના અપાઈ હતી. અનાજ અને પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે, મોક ડ્રીલ, સાયરન, બ્લેકઆઉટ સંદર્ભે માઇક્રો પ્લાનિંગ કરવા પ્રભારી સચિવે દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લાના દરિયા વિસ્તારોમાં કાળજીના પગલાં ભરવા, માછીમારી માટે ગઈ હોય તેવી બોટોને પરત ફરવા અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટે દરિયામાં ન જવા સૂચના અપાઈ હતી. પ્રવર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં અને આકસ્મિક સંજોગોમાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના રાહત અને બચાવની કામગીરી અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવે કરી હતી. બેઠકમાં દિલીપ રાણાએ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને આગામી કોઈ પણ સ્થિતિ કે આપત્તિનું સર્જન થાય તો તે માટે તમામ પ્રકારે સજ્જ રહેવા જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા. જિલ્લા પ્રભારી સચિવશ્રીએ આશ્રય સ્થાનો ઉપર સઘન સફાઈ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં આવશ્યક દવાનો પૂરતો જથ્થો જાળવવા કહ્યું હતું. હ્યુમન રિસોર્સ, બેડ, આઈસીયુની વ્યવસ્થા, ઓક્સિજન, ફાયર ફાઇટર, જેસીબી, ટ્રેક્ટર, લાઈફ જેકેટ સહિતની બાબતે પૂરતી વ્યવસ્થાઓ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક વિગતો અને વિવિધ વિભાગોને પૂર્વ તૈયારીઓ વિશે અવગત કર્યા હતા. યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગિરનારી ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જેવું વાતાવરણ છે, ત્યારે સરકારના આદેશ મુજબ તમામ લોકો રક્તદાન કેમ્પ કરે તેના અનુસંધાને જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 11 બોટલ સિવિલ હોસ્પિટલ અને 7 બોટલ ખાનગી હોસ્પિટલમાં રક્તદાન કરી કુલ 18 બોટલ રક્ત એકત્રિત કરી દેશ સેવામાં અર્પણ કરવામાં આવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતિ જે બોર્ડર ઉપર જોવા મળેલી છે, તો ગઈકાલે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રક્તદાન કેમ્પ માટેનું આહવાન કરવામાં આવેલું છે. તો ગિરનારી ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી રક્તદાન પ્રવૃત્તિઓ કરી રહી છે. તો આજના દિવસે સૈનિકોના જુસ્સાને વધારવા માટે ભારત માતાની એક નાનકડી એવી સેવા કરવાના હેતુથી આજરોજ 10થી વધુ રક્તદાતાઓ ગિરનારી ગ્રુપના સિવિલ હોસ્પિટલ ખાતે રક્ત આપી રહ્યા છે. તેમજ આગામી સમયમાં 15 દિવસમાં 5 જેટલા રક્તદાન કેમ્પ જૂનાગઢ જિલ્લામાં ગિરનારી ગ્રુપ દ્વારા ગોઠવવામાં આવેલા છે. તેમજ રક્તની કોઈ પણ જરૂરિયાત પડશે તો ગિરનારી ગ્રુપ આ સેવા માટે સજ્જ છે. કાશ્મીરની અંદર આપણા 27 યુવાનોને જે ત્રાસવાદીઓએ મારી નાખ્યા છે, ત્યારે આખા દેશમાં એક જુવાળ ઊભો થયો હતો કે જે ત્રાસવાદીઓ આપણી પર જે લોકોને મારી નાખ્યા છે, એના ભાગરૂપે આજે ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાનની અંદર 9 આતંકવાદીઓના અડ્ડા હતા, એ અડ્ડાઓ સાફ કરી નાખ્યા છે. અને આખા ભારતના જે યુવા વર્ગ છે એને આજે અપીલ કરી છે કે વધુ ને વધુ બ્લડ એકઠું થાય, કારણ કે ઘણા એમાં ઘાયલ પણ થયા છે અને ઘણાને જે તકલીફ થઈ છે એના ભાગરૂપે આજે રાત્રે 11 વાગ્યાના સમયે ગિરનારી ગ્રુપના શ્રી સમીરભાઈ દત્તાણી, સંજયભાઈ ગુહેચાની ટીમ દ્વારા આજે હોસ્પિટલની અંદર 10થી પણ વધુ લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે અને હજી પણ વધુ ને વધુ લોકો બ્લડ ડોનેટ કરે અને જ્યારે પણ સરકારને આ જરૂર પડશે ત્યારે આ સંસ્થા ખડે પગે ઊભી રહેશે. જુનાગઢ સહિત 11 જિલ્લામાં 16મી સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. સાસણ સિંહ સદન ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ લીલી ઝંડી આપી હતી. સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કર્યા હતા અને ગણતરીનો પ્રારંભ કરાયો હતો. પ્રથમવાર સિંહ ગણતરીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત ડિજિટલ કેમેરા, GPS, રેડિયો કલર સહિતની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે. વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ 10 થી 11 મે અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 કિલોમીટર વિસ્તારની આગામી 13 મે સુધી સિંહ ગણતરી કરવામાં આવશે. સિંહ વસ્તી ગણતરીમાં પ્રથમવાર 600 સરપંચો જોડાયા છે. સાથે 3,254 અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકો પણ સમાવેશ કરાયો છે. અધિકારીઓને હાઈ રિઝોલ્યુશન કેમેરા આપવામાં આવ્યા છે, જેથી શક્ય હોય ત્યારે આગળ બંને બાજુ કાન, મોઢાના બંને બાજુ ફોટા પાડી શકાય. આવા ફોટાથી સિંહોની વ્યક્તિગત ઓળખ કરવામાં મદદ મળશે. કામગીરી દરમિયાન નોંધવામાં આવેલા ડેટાનું સંકલન કરવામાં આવશે, જેનું વિશ્લેષણ કરી અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. અહીં સાસણથી 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીની શુભ શરૂઆત કરવામાં આવી છે. આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલના બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક જે ગણતરી છે એ થવાની છે. એના પછી 12 તારીખે બપોરના 2 થી 13 તારીખે બપોરના 2 વાગ્યા સુધી આખરી વસ્તી સિંહની વસ્તીનો અંદાજની ગણતરી થવાની છે. આ 16મી સિંહ વસ્તી અંદાજ છે. 10 થી લઈ આજથી 13 તારીખ સુધી આ વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે. 2020ની જે છેલ્લી આપણા એશિયાઈ સિંહોની વસ્તીનો અંદાજ 674 જેટલો હતો. કુલ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે. ટોટલ 11 જિલ્લા અને 58 જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ બ્લોક કાઉન્ટ દ્વારા કરવામાં આવશે અને 735 ગણતરી યુનિટ 112 સબ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. 32 જેટલા ઝોન નક્કી કર્યા છે અને 8 રિજિયનનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. કુલ વન વિભાગના જે અધિકારી કર્મચારી સહિત સ્વયંસેવકો અને NGO અને આ વખતે પહેલીવાર જે સ્થાનિક આપણા સરપંચશ્રીઓ છે એ 600 જેટલા સરપંચો પણ આમાં જોડાણા છે. એટલે 3,254 જેટલા સ્વયંસેવકો
અને અધિકારી કર્મચારીઓ આ ગણતરી છે એ 10 થી 13 સુધીમાં કરવાના છે. સામાજિક સહભાગિતામાં સક્રિય રહેલા જે નાગરિકો છે, સ્થાનિક નાગરિકો, એને પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ અભિયાન આખું જે છે વસ્તી અંદાજિત જે ગણતરી કરવા માટેનું, એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને આમાં આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ ઉપયોગ કરવાનો છે. ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ, GPS એપ, રેડિયો કોલરિંગ અને AI આધારિત જેમાં સોફ્ટવેર, GIS નકશા, સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ અને સી વ્યવસ્થાપન તેના અને જેના અનુભવી વ્યક્તિઓ છે એને નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે. 600થી વધુ સ્થાનિક ગામના, મેં પહેલાં હમણાં કીધું એ પ્રમાણે, જે આખા વિસ્તારમાં સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તીના અંદાજમાં ગણતરીમાં અને સહકાર લીધો છે, સહભાગીદારી કરાવવામાં આવી છે. NGO જેને રુચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. સાસણગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે. તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, સ્ટાફ છેલ્લા ઘણા સમયથી આની તૈયારી કરી રહ્યા હતા. અને આજે હમણાં જ આ વસ્તી ગણતરીની પ્રાથમિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે. 13મી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે એની આખરી ગણતરી પછીનો જે કંઈ આવશે એ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવશે. બપોરના 2 વાગ્યાથી 2025ની સિંહ ગણતરીની શરૂઆત થઈ. તેમાં આપણા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, સ્થાનિક લોકો, આગેવાનો, તાલુકા પંચાયતના સભ્ય, માજી સરપંચો, ગાઈડો અને સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ લીલી ઝંડી બતાડી અને આજે 2 વાગ્યાથી સિંહ ગણતરીની શરૂઆત થાય. આ વર્ષે 2025ની સિંહ ગણતરી અલગ પ્રકારની સિંહ ગણતરી છે કે દર વર્ષની જેમ આ વર્ષે સ્થાનિક લોકો જે આજુબાજુના 20 ગામના, જે બોર્ડરના જે ગામ છે, 20 ગામના સરપંચોને, આગેવાનોને, લોકલ માણસોને સાથે રાખી અને સિંહ ગણતરીની જે શરૂઆત કરી છે. તો આ વખતે ટેકનોલોજીના હિસાબે સારામાં સારી સિંહ ગણતરી થશે અને આશા અમે રાખીએ છીએ કે આ વખતે 2020ની સિંહ ગણતરી કરતાં આનો ગ્રોથ, ગયા વર્ષે 2020માં 674 હતા, આ વખતે આશા છે એનાથી પણ ગ્રોથ આ વખતે વધશે. આજે સાસણગીર ખાતેથી 16મી સિંહ વસ્તી ગણતરીની શરૂઆત માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે તેમજ ગામ લોકોને સાથે રાખી, અધિકારી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને સાથે રાખી લીલી ઝંડી બતાવી અને સિંહ વસ્તી ગણતરીનો શુભારંભ કરેલ છે. આ સિંહ વસ્તી ગણતરી 2025 જે પ્રથમ 24 કલાક માટે પ્રાથમિક સિંહ વસ્તી ગણતરી થશે અને ત્યારબાદ 13 તારીખ સાંજ સુધીમાં સંપૂર્ણપણે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. 9 જિલ્લાઓમાં આ વસ્તી ગણતરી કરવામાં આવશે અને અંદાજે દરેક ગામડાઓ, જે જિલ્લાના દરેક ગામડાઓ છે ત્યાંના સરપંચોને સાથે રાખેલ છે. આ વખતે અમને એ વાતની ખુશી છે કે અમારા સાસણ ગામના આગેવાનો, માજી સરપંચો, તાલુકા પંચાયતના પદાધિકારીઓ સર્વને સાથે રાખી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ આજથી આ સિંહ વસ્તી ગણતરીની શુભારંભ કરેલ છે. અને અમને આશા છે કે ગયા વખતે 2020ની સિંહ વસ્તી ગણતરીમાં અંદાજે 674 સિંહોનો આંકડો આવે, પરંતુ આ વખતે સિંહોની ઘણી એવી સંખ્યાઓમાં વધારો થશે અને વન્ય પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓ સાથે અમે બધા અહીંયા જોડાયેલા છીએ, સાસણ ગામના લોકો અને સાસણ ગામના આગેવાનો. તો અમે એવી આશા રાખીએ છીએ કે ખાસી એવી સિંહોની વસ્તી વધે અને આવતા દિવસોમાં પણ સિંહોનું સંરક્ષણ અને સિંહ સંવર્ધન માટેના પ્રયત્ન જે અત્યારે મોદી સરકાર અને ગુજરાત સરકાર તરફથી જે કરવામાં આવી રહેલા છે તે સઘન બનાવે અને હાલ આધુનિક ટેકનોલોજીથી જે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે તે ખરેખર સચોટ હશે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ સિંહ વસ્તી ગણતરી સંપન્ન થાય એવી અમે આશા રાખીએ છીએ.
જૂનાગઢની બજારમાં વંથલીના પ્રખ્યાત રાવણાની આવક શરૂ થઈ છે. હાલ જેનો બજારમાં 1 કિલોના 200 થી 300 રૂપિયા ભાવ રહ્યો છે. ઉનાળાની ઋતુમાં 2 ફ્રૂટ પ્રખ્યાત હોય છે, એક ગીરની કેસર કેરી અને બીજા વંથલીના રાવણા. ત્યારે જૂનાગઢની બજારમાં રાવણાની આવક શરૂ થઈ છે. રાવણાથી સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીઓ રાવણા ખાવાથી થતી નથી અને જો હોય તો તેમાં ફાયદો થાય છે. આ વર્ષે માવઠાને લીધે રાવણાના પાકને પણ નુકસાન થયું છે, જેના કારણે બજારમાં ભાવમાં વધારે ફેરફાર નોંધાશે નહીં તેવી પણ શક્યતા છે. આ વખતે ઉનાળામાં રાવણાની સિઝન ચાલુ થઈ ગઈ છે, બરાબર. અત્યારે રાવણા આઝાદ ચોકમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર મળશે, અવેલેબલ છે. ને મંથલી પ્રથકમાંથી લઈ આવીએ છીએ અમે, રોજ રાવણા લઈ આવીએ, ફ્રેશ વેચીએ છીએ રાવણા. ને આનો ભાવ અત્યારે 200 થી લઈને 300 રૂપિયા ચાલે છે. હારા રાવણા મોટા 300 રૂપિયા ચાલે છે. ને અત્યારે કમોસમી વરસાદના હિસાબે ભાવ જરાક જાજો છે, નુકસાન થયો છે. તો પછી સિઝન પ્રમાણે ભાવ ઘટશે. રોજના 60-70 કિલો વેચાઈ જાય છે, રોજ 60-70 કિલો અમે લઈ આવીએ છીએ. હું જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ઉપર, અને અત્યારે અમે રહીએ છીએ વડાલ. પણ હું વર્ષોથી ને અહીંયા 26 વર્ષ થયા, પણ અહીંયા આમની રેકડી વર્ષોથી ને હું મગફળી હોય કે ઓળા હોય, ત્યાર પછી આ રાવણા છે. અને આજે ધન્યવાદ આપું છું એમને કે આજે સર્વપ્રથમ સિઝનના વહેલા રાવણા લઈને આવ્યા છે અને વ્યાજબી કિંમતે અને શુભ સુંદર. ખાસ તો અત્યારે એનો ગુણ બહુ મહત્વનો હોય છે કે જ્યારે મે મહિનાની અંદર હર કોઈ વસ્તુની સિઝન હોય, તો દાખલા તરીકે કેસર કેરી, તો કેસર કેરીનો અને રાવણાનો બેનો સંમેળ છે. અત્યારે 5મો મહિનો અડધો થવા આવ્યો, પૂરો થઈ જશે હમણાં. પણ રાવણાનો ગુણ એટલો બધો સરસ છે કે તમને ડાયાબિટીસ, બીપી, હરસ, મસા આદિ ભગંદર એ બધાની ઉપયોગમાં આ કામ આવે. જો તમે રાત્રે ધોઈ કાઢવી અને પછી 15 થી 20 નંગ રાવણા ખાઈને તમે સુવો, તો સવારના પોરની અંદર તમારો પેટ એકદમ સાફ આવશે. એને બીજની સાથે ખાશો તો તમને જ્યારે ઝાડા વધી ગયા હોય તો ઝાડા બંધ કરવાનું કામ થાય. એટલે આનો ગુણ જે છે અતિ ઉત્તમ છે. એનો પૂરો ગુણ હોય રાવણાના ફળિયાનો. એમાં ડાયાબિટીસનો સ્પેશિયલ મોટો જો કોઈ ઉપાય હોય તો સ્પેશિયલ દવા છે આ રાવણા. અને આજે જુનાગઢની અંદર બીજી વખત રિપીટ કરું છું કે શાબાશી આપું તમને અને ધન્યવાદ આપું છું કે આજે વહેલા સિઝનના રાવણા તમે લઈ આવ્યા. એ બદલ ભગવાનને પ્રાર્થના કરીશ અને અલ્લાહ મિયાને પણ પ્રાર્થના કરીશ કે તમારી મનોકામના જે તમે લઈને આવ્યા છે જલ્દી પૂરી થઈ જાય. અને દુઆ કરશું અમે. અને સમગ્ર જુનાગઢ વાસીઓને ખાસ વિનંતી કે આ રાવણા આપણી જગ્યા બહુ સારી છે, પોસ્ટ ઓફિસ રોડ ઉપર. અને ઓળા પણ અત્યારે બહુ અવેલેબલ ઓછા હોય, પણ અત્યારે મળી રહે એટલે સારામાં સારું કહેવાય. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જૂનાગઢ શહેરના વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે બપોર બાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. શનિવારે પણ સવારથી વાતાવરણમાં બફારાનું સામ્રાજ્ય રહ્યું હતું. આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા. બફારાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તો આ સાથે જ સમાચારોનો સમય થયો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા.
દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લાના ગીર વિસ્તારમાં મેંદરડાથી સાસણ જતો માર્ગ હાલ અતિ બિસ્માર સ્થિતિમાં છે. આ માર્ગ પરથી લાખો પ્રવાસીઓ સાસણ ગીર સફારી માટે દેશ વિદેશથી મુલાકાતે આવે છે, પરંતુ એક માર્ગીય હોવાના કારણે અહીં વારંવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ટ્વીટ કરીને આ માર્ગના તાત્કાલિક મરામત અને પુનઃનિર્માણ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. મેંદરડા સાસણ માર્ગ કુલ 27 કિમી લંબાઈ ધરાવે છે.
જેમાં મેંદરડાથી વાણિયાવાડ નાકા સુધીનો રોડ ડબલ પટ્ટીનો છે, પરંતુ સુરજગઢથી સાસણ સુધી અભયારણ્ય વિસ્તાર આવતા વન વિભાગના નિયમોને કારણે માત્ર 3.75 મીટર પહોળાઈનો સિંગલ લેન બનાવાયો છે. સાંકડો રસ્તો અકસ્માતો માટે આમંત્રણ સમાન બન્યો છે. સ્થાનિક અર્જણભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓની અવરજવર વધે છે અને સાંકડા રોડના કારણે વાહનો અથડાઈ જાય છે. મેંદરડાના કિશોરભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે રસ્તામાં મોટા ખાડા પડી ગયા છે. પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ છે અને આવા માર્ગને લઈને રાજ્યના પ્રવાસન પર અસર પડે છે. મેંદરડા તાલુકાનો વતની છું. હવે અમારી વાત એવી છે કે આ મેંદરડાથી સાસણ રોડ જે ટુરિસ્ટો પ્રવાસીઓ માટે બહુ મેઇન રોડ ગણાય છે, તો એ અત્યારે ભયંકર પરિસ્થિતિમાં છે. તો હાલ થોડાક થીગડા થયા છે અને કોઈ કારણોસર આ થીગડા અધૂરા રહ્યા છે. અધૂરા રહેવાનું કારણ જે હોય છે એ તો અમને ખબર નથી, પણ આ થીગડા તાત્કાલિક કરવામાં આવે અને આ રસ્તો તાત્કાલિક સમારકામ કરવામાં આવે એવી તંત્રને વિનંતી કરીએ છીએ. નવા રોડની માંગણી તો અમારી વર્ષો જૂની છે, પણ કોઈ કરતું નથી અથવા તો કોઈ કરવા દેતું નથી જે હોય તે. પણ આ રોડ ઉપર ભયંકર અકસ્માતો થાય છે, પછી વાહનો તૂટે ફાટે છે અને ઘણી સમસ્યાઓ છે. રોડ નબળો હોય એટલે સમસ્યાઓ તો અનેકો હોય જ. તો આ રોડને તાત્કાલિક સમારકામ કરી આપવામાં એ સરકારને વિનંતી. એક્સિડન્ટ થાય છે એના માટે આ ડબલ પટ્ટી રસ્તો થાય એવી અમારી માંગ છે. અઠવાડિયા શનિ રવિ વધારે પ્રવાસીઓ આવતા હોય છે એટલે ટુ વ્હીલને એક્સિડન્ટો થાય છે. સાંકડા અને આટીવાળા રસ્તા છે એટલે કોઈ એકબીજાને દેખાતું નથી ને બે વધારે થોડી સ્પીડમાં હોય છે ત્યારે એક્સિડન્ટો થાય છે. આ રોડ પોળો બનાવવા માટે સરકારશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે આ રોડ પણ પોળો બનાવે. આ સિંગલ પટ્ટીથી વારંવાર એક્સિડન્ટ થવાથી વારંવાર સરકારને આપણે રજૂ કરીએ છીએ કે આ રોડ જરાક પોળો બનાવે. પ્રવાસી આવતા બહુ એક્સિડન્ટ થાય છે, તો આ રોડ બનાવવા આપ સરકારશ્રીને આભાર. દોલતપરામાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. રોકડિયા હનુમાન મંદિર ખાતે મંદિરના મહંત મનહરદાસ બાપુ દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુભાષ આયુર્વેદિક કોલેજના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. કેમ્પમાં હૃદય રોગ, ડાયાબિટીસ, બીપી, ઓર્થોપેડિકને લગતા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું અને દવાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આગામી સમયમાં પણ રોકડિયા હનુમાન મંદિર ખાતે આંખના નિદાન કે રક્તદાન કેમ્પ સહિતના કેમ્પનું આયોજન કરાશે. સર્વરોગ નિદાન કેમ્પમાં દોલતપરા વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં સારવારનો લાભ લીધો હતો. આ રોકડિયા હનુમાન મંદિરની સાનિધ્યની અંદર આજ રોજ સર્વ નિદાન રોગ કેમ્પનું આયોજન રાખ્યું હતું, જેમાં ભાવિક ભક્તોએ દર્દીઓએ આ કેમ્પનો બમણી સંખ્યામાં લાભ લીધો. તેમજ આ કેમ્પની અંદર બિલકુલ ફ્રી ઓફમાં દવા તેમજ તપાસનું પણ આયોજન રાખ્યું. તેમજ નામી અનામી ડૉક્ટરો પણ હાજર હતા, ડૉક્ટરોની ટીમ પણ હાજર છે. તેમજ આગામી દિવસોની અંદર આ મંદિરની અંદર ટૂંક સમયમાં આંખના હોસ્પિટલના ડૉક્ટરનો કેમ્પ પણ રાખવામાં આવશે, તેમજ બ્લડ કેમ્પનું પણ આયોજન રાખવામાં આવશે. અને આગામી પહેલા મહિનાની 25 તારીખના રોજ જે સમૂહ લગ્નનું આયોજન છે ત્યાં પણ અમે બ્લડ કેમ્પનું આયોજન રાખવાના છે. અને આ સમૂહ લગ્નની અંદર કોઈ પણ ભાવિકોએ લાભ લેવો હોય તો વહેલા તે પહેલાં ફોર્મ ભરવું તેવી વિનંતી. જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. રોકડિયા હનુમાન મંદિર શ્રી મનોહરદાસ બાપુજી જેડીસી 1 રોકડિયા હનુમાન મંદિર તરફથી સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઘણા ભાવિ ભક્તોએ લાભ લીધેલો છે ને મેં પણ લાભ લીધેલો છે. ડૉક્ટર સુભાષ હોસ્પિટલ તરફથી કેમ્પ આયોજન કરવામાં આવેલું છે. ચુસ્તપણે નિદાન કાર્ય થાય છે. રોકડિયા હનુમાન મંદિર જીઆઈડીસી 1માં મનોહરદાસ બાપુજીની અસીમ કૃપાથી અને એમના સ્ટાફની સેવાઓ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ડૉક્ટર સુભાષ આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલનો ડૉક્ટર સ્ટાફ અને તેમના સ્ટાફ દ્વારા બીજા સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી છે, જેમાં ફ્રી નિદાન અને દવાઓ ફ્રીમાં વિતરણ કરવામાં આવી છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી અને લાભ લીધેલો છે. ભારત વિરોધી પોસ્ટ કરનાર મોરિયાના વેટરનરી ડોક્ટર સામે ગુનો નોંધાયો છે.
ફેસબુક પોસ્ટ મામલે વિસાવદરના મોણિયા ગામના પશુ ડોક્ટર સામે પોલીસે ફરિયાદી બની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિસાવદર તાલુકાના મોણિયા ગામે રહેતા એનિમલ ડોક્ટર વલ્લભભાઈ ભીમજીભાઈ કુંજડિયાએ સોશિયલ મીડિયામાં પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા આતંકવાદીઓ દ્વારા થયેલ હુમલાની સ્થિતિને ધ્યાને લીધા સિવાય સામાન્ય પ્રજામાં ભય ફેલાય અને હાલની યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતનું સાર્વભૌમત્વ ખંડિત થાય તેવા ઈરાદે પોસ્ટ મૂકી હતી, જેમાં શખ્સે આતંકવાદી હુમલાઓ બંધ કરાવવા અંધભક્તો વગાડો થાળી અને પાડો તાળી, એક રહોગે તો નેક રહોગે, બટોગે તો કટોગેના સહિતના અનેક લખાણવાળી પોસ્ટ ધ્યાન પર આવી હતી. આથી વિસાવદરના પીએસઆઈ આર.ડી. રોહિતે ફરિયાદી બની ગુનો દાખલ કરાવી જુદી જુદી કલમ મુજબ કાર્યવાહી તપાસ હાથ ધરી હતી. જૂનાગઢના આદિત્યનગર શિવજીના મંદિર પાસેના વિસ્તારના લોકો ખરાબ રસ્તા, પાણી સહિતની સમસ્યાને લઈ પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા મહિનાથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, નવા રોડ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી અહીંના સ્થાનિક લોકોને પસાર થવામાં મુશ્કેલી થાય છે. તેમજ સત્સંગ મંડળના બહેનોને મંદિરે સત્સંગ કરવા જવું હોય તો પણ જઈ શકાતું નથી. વહેલી તકે રસ્તો બનાવી આપવામાં આવે તેમજ પાણીની લાઈનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અમારે સુરભી મોબાઈલથી લગીને આ ખાટ સમાજની વાડી લગણ રસ્તો એટલો ખરાબ છે, પૈસા ભરીએ તોય વાન અહીંયા નથી આવતું. અમારે આટલો વરસાદ થયો તો અમારે શું કરવાનું? તો રોડ નથી કરી દેતા. ચૂંટણી પહેલાની બધી આ વાત છે, તો અમને કોઈ ધ્યાન જ નથી દેતું. અહીંયા પૈસા ભરીએ તોય વાન નથી આવતો. ગલીમાં બધા રસ્તા એટલા ખરાબ છે, હાલવું કે ન હાલવું અમારે અહીંથી નીકળી કેમ શકીએ અમે અત્યારે? તો અમારે ચૂંટણી પહેલાની વાત છે, તો કોઈ સમજ ધ્યાન જ નથી દેતા અહીંયા કે અમે હાલો રોડ બનાવી દઈએ. મતદાન જોતું હોય તો ઘરે ઘરે ડેલી ખખડાવે કે અમારે મતદાન જોઈએ છે, તો અત્યારે કેમ કોઈ જોવા નથી આવતું? વાનવાળાને પૈસા ભરીએ તો વાન અમારે ડેલી લગન નથી આવી શકતું, એટલો રસ્તો ખરાબ છે. એ કે રોડ ઉપર આવો તમે, ઉંદેડા એટલા હાવ હેરાન કરે છે. તમે જોવ તો ભોણ કરી જાય છે. કુંડી બનાવી ગયા તો એક કુંડી ઊંચી છે, એક કુંડી નીચે છે, ગટરમાં પાણી નથી જતું, એ પાણી અંદર ઘરમાં આવે છે. પૈસા દઈ દઈને અમે કુંડી બધું સાફ કરાવીએ છીએ, તો કેમ કોઈ ધ્યાન નથી દેવા આવતું? અહીંયા જોવા નથી આવતું. જીવ જનાવર બધું અહીંયા ઘરે જાય એટલે તમે જોઈ જાવ, તમે અહીંયા આવીને એકવાર તપાસ કરી જાવ તો તમને બધી ખબર પડે કે અહીંયા કોઈ હાલાકીમાં અમે લોકો રહીએ છીએ. તો અમે લોકો અહીંયા આવતા રહીએ રહેવા. જો તમારે ધ્યાન ન દેવું હોય તો તો તમે ચૂંટાણા હોય તો તમે ધ્યાન તો દેવું જ જોઈએ ને. જોશીપુરાના કોર્પોરેટર ભાઈને વિનંતી કરવામાં આવે છે કે આદિત્ય માર્કેટમાં મંદિર પાસે અમેથી બોલીએ છીએ. અહીંયા અવારનવાર સત્સંગ મંડળ ચાલે છે, બધા આવે પણ બૈરાઓ ગઈઢા માણસો ચાલી શકતા નથી. અહીંયા ખાડા બહુ છે અને ઘરમાં પણ પાણી ગળી જાય છે. બહેનોના ગોદડા કેટલા બધા ફાડી નાખ્યા. ઉંદર જીવજંતુની બીક લાગે છે. અહીંયા કોઈ પણ રિક્ષાવાળા પણ આવી શકતા નથી, કારણ કે બાળકો અહીંયા આવે તો એને તકલીફ થાય રિક્ષાવાળાને. એટલે બાળકોને અમારે હાંકીને અમારે ત્યાં રિક્ષા સ્ટેન્ડે પહોંચાડવા પડે છે. એટલે કોર્પોરેટર સાહેબને વિનંતી કે તમે જ્યારે મત લેવા આવો છો ત્યારે તમે ઘરે ઘરે બધાને બહુ વિનંતી કરીને તમે આગ્રહ કરીને કહો છો. અત્યારે અમારે બધા કાંઈ એવી બધી પરિસ્થિતિ કોઈની નથી થઈ કે ઘરે હાથે રોડ બનાવી દે. જો તમને મંજૂર થઈ ગયું હોય તો તમે બધા રોડ થઈ ગયા છે, તો અમારી શંકરવાડી ગલીમાં સત્સંગ થાય તો અમારી ગલી કેમ નથી? અહીંયા અવારનવાર શોરૂમમાં હજારો માણસો દેવ દર્શને આવે છે. ત્યાં મંદિરવાળી કનેક્શન નથી આવ્યા, અમારે પાણીના કનેક્શન હજી નથી આવ્યા, રોડ હજી બરાબર નથી. આ તો તમને નમ્ર વિનંતી, જો તમારી બાજુ આ રીતે હોય તો તમે શું પોઝિશન લ્યો? એ રસ્તો અમે લઈ શકીએ. તમારી ઘર બાજુ ક્યાંય પણ હોય કોર્પોરેટર બાજુ આવી રીતે રસ્તો, તો તમે શું પોઝિશન લ્યો? તો એ અમને એ રીતે અમને કરી દો. અમને એક નાનેરા માણસો છે ને તમે તો મોટા કહેવા, એટલે તમે બધું ધ્યાનમાં જ હોય કે ક્યાં કોણ છે ને. અમે તો મત દેવા માટે અમે તૈયાર જ હતા. અમે કોઈ દિવસ કોઈને બેને બોલાવીને અમે વધારે તમને અપાવ્યા. તો એ બને અમને તમારો રોડ ઠેક ઠેકાણે રોડ થાય છે ને અમારે હજી 2 ગલી બાકી રહી ગઈ છે. અને આ ખાસ સમાજવાળી ગલી ના મંદિરવાળી ગલી, અહીંયા બહેનો ખૂબ જ સત્સંગ આવે છે. ગઈઢા માણસો હાલી ચાલી શકતા નથી, ત્યાં તો બધા ઝાલીને અમારે મંદિરે પહોંચાડવા પડે છે. ને ઘણે તો સત્સંગ અમે બંધ કરી દીધો, કારણ કે આમાં પડે આખરે તો કોણ જવાબદાર? અત્યારે એમ્બ્યુલન્સે પણ ના આવે, કારણ કે એમ્બ્યુલન્સ આવે તો આમાં કોણ જવાબદારી લે? એટલા માટે મહેરબાની કરી તમને નમ્ર વિનંતી કે અમારા જે બોલ્યા એ બદલ હું તમારું વિનંતી કરું છું કે તમે અમારો આ રોડ તૈયાર કરી દો. બે ધોરાજીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે કેરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
છેલ્લા 2-3 વર્ષ આવી કુદરતી આફતોને કારણે ધોરાજીમાં કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદ અને ભારે પવન અને વાવાઝોડાના કારણે 60% કેરીનો પાક ખરી ગયો છે. ત્યારે ખરેલી કેરી માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી. ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગ કરી શકાય તેવી છે. હાલ કેરીના પાકને નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. વાવેતર માટે ખર્ચ કર્યા બાદનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મારું નામ પ્રદીપભાઈ ચંદુભાઈ મકવાણા, ગામ જુનાગઢ. આ ધોરાજી ભાદર કાંઠે અમે બગીચો રાખીએ છીએ. પ્રફુલભાઈ ફળદુ સાહેબ મુરજીભાઈ ફળદુ સાહેબ ફળદુ એનું બગીચો છે. 23 વીઘાનો બગીચો છે અને અમે ઝાઝા વર્ષોથી બગીચો રાખીએ છીએ. અને આ વખતે અમારે દર વખતે એવું જ થાય છે. 4-5 વર્ષથી અમારી ઉપર જ્યારે કેરી ખાખડી કે મન ઠીક થાય ને વાવાઝોડું ને વરસાદ આવે ને ખરી જાય છે. અને આ વખતે તો બહુ નુકસાની છે. આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે. અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં ક્યાં હાલતી નથી, બજારમાંથી પણ પાછી આવે છે. એટલે આ કેરીનું અમારે હવે કાંઈ પૈસા આવે એમ છે નહીં. અને આ વખતે નુકસાની બહુ છે. અને વીઘે અમારે 23 વીઘાનો બગીચો છે. 23 વીઘામાં ₹1.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને 3.5-4 લાખ રૂપિયાનું રખાણ છે. એટલે હવે આમાં અમારે 2 બગીચા છે. અહીંયા 2 બગીચામાં એ જ પોઝિશન છે. 3-4 વર્ષથી તો આ જ થાય છે. અને અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે કંઈક આમાં બચીએ એમ છીએ. બાકી તો અમારે અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે. અમારી હાલત બહુ ખરાબ છે અત્યારે. આ ભાદર કાંઠે 2 બગીચા આવેલા છે. 23 વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે. અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે. અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી. અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં. એટલે એની હિસાબે નુકસાની જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે. ખાલી સંભારામાં જ હાલે એમ કહે છે. એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં, જાજી કોઈ ખાઈ શકે નહીં. એની હિસાબે નુકસાની જાય બહુ. અને જુનાગઢના રહેવાસી છે અને અમે આ બગીચો રાખી છે. કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છીએ. અને આ કમોસમી વરસાદ આવ્યો, વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો. આમાં કાંઈ વળતર મળતું નથી. અમારું ગુજરાનમાં અમારે કેટલા માણસો ગુજરાન કેમ હલાવવું? અમારે આમાં કાંઈ અમને મળતું નથી, ભાવ આવતો નથી. અને સરકારને કઈ વહેલાસર ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે. સમાચારોમાં અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિમાં સમુદ્રી સુરક્ષા માટે મરીન ટાસ્ક ફોર્સ પહોંચી માંગરોળ બંદર પર. જૂનાગઢ સહિત 11 જિલ્લામાં 16મી સિંહ વસ્તી ગણતરીનો પ્રારંભ. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો. અને ભારત વિરોધી પોસ્ટ કરનાર મોણિયાના વેટરનરી ડોક્ટર સામે ગુનો નોંધાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ.
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803040899955808081049099509070.